हेलो मित्रों, तो आज हूँ तमारी साथे शेर करीश फुलावरना शाकनी रेसिपी। तो तमने वળી એવું લાગશે કે ફુલાવરના શાકમાં તો શું નવું છે, પણ આજે આપણે ફુલાવરનું શાક એક નવી જ રીતે બનાવીને તૈયાર કરીશું, જેનાથી આ તમારું ફુલાવરનું શાક છે તે ખાવામાં ખૂબ જ ટેસ્ટી બનશે। જે લોકોને ફુલાવરનું શાક નહીં ભાવતું હોય ને તે પણ માંગી માંગીને ખાશે। આ શાક છે તે ખાવામાં એટલું ટેસ્ટી બનશે અને વળી પાછું 5 થી 7 મિનિટમાં બનીને પણ તૈયાર થઈ જશે। જો તમને મારી રેસિપીઓ ગમતી હોય અને હજી સુધી મારી ચેનલને સબસ્ક્રાઇબ ન કર્યું હોય તો આવી જ એકદમ નવી નવી અને સરળ રેસિપીઓ જોવા માટે ભારતીસ કિચન ગુજરાતીને આજે જ સબસ્ક્રાઇબ કરી લેજો। તો ચાલો રેસિપી શરૂ કરીએ। તો અહીં આપણે આ સુપર ટેસ્ટી ફુલાવરનું શાક બનાવવા માટે મેં અહીં 300 ગ્રામ જેટલા ફુલાવરને આ રીતે ધોઈને મોટા મોટા પીસમાં સમારી લીધું છે। તો હવે આપણે ફુલાવરને ગરમ પાણીમાં બોઇલ કરી લઈશું। તો એના માટે ગરમ પાણીમાં અડધી ચમચી જેટલું આપણે મીઠું ઉમેરીશું। ત્યારબાદ આપણે આ કટ કરેલું ફુલાવર એડ કરી દઈશું। તો આ રીતે ગરમ પાણીમાં ફુલાવર બોઇલ કરવાથી તેમાં કોઈ પણ જીવાત હશે તો તે નીકળી જશે અને આપણું ફુલાવર છે તે થોડું એવું બોઇલ થઈ જશે, જેના લીધે આપણું શાક છે તે ઝડપથી કૂક થઈ જશે। અને અહીં આપણે આ ફુલાવર બોઇલ કરતી વખતે આપણે તેમાં મીઠું ઉમેરેલું છે, જેથી મીઠું છે તે આપણા ફુલાવરમાં ચડી જશે અને શાક છે તે ખાવામાં બિલકુલ પણ ફીકું નહીં લાગે। તો હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દેવાની છે અને આ જ રીતે આપણે 4 થી 5 મિનિટ માટે ફુલાવરને રહેવા દેવાનું છે। ત્યાં સુધીમાં અહીં આપણે એક મીડિયમ સાઇઝનું બટેકાને સુધારી લીધું છે અને સાથે 2 મીડિયમ સાઇઝના ડુંગળીને પણ આ રીતે કટ કરી લીધી છે। તો અહીં આપણા ફુલાવરને બોઇલ થતાં 4 મિનિટ જેટલો સમય થયો છે અને તમે જોઈ શકો છો આપણા ફુલાવરના ટુકડા છે તે એકદમ સરસ એવા બોઇલ થઈને આ રીતે થોડા એવા તે કૂક પણ થઈ ગયા છે। તો હવે આપણે તેને પાણીમાંથી બહાર કાઢી લઈશું અને આ રીતે એકદમ સરસ રીતે તેમાંથી બધું જ પાણીને આપણે નિતારી લેવાનું છે અને પાણી એકદમ સરસ રીતે નીતરી જાય એટલે હવે આપણે આ ફુલાવરને કટિંગ કરી લેવાનું છે। તો અહીં આપણે આ ફુલાવરનું શાક બનાવતી વખતે આ રીતે ફુલાવરને થોડું મોટું જ કટિંગ કરવાનું છે, જેથી આપણું શાક કૂક થયા બાદ પણ એકદમ સરસ છૂટું છૂટું જ રહેશે। તો આ જ રીતે આપણે બધા જ ફુલાવરને એકદમ સરસ રીતે કટ કરી લેવાનું છે। તો અહીં તમે જોઈ શકો છો મેં બધા જ ફુલાવરને એકદમ સરસ રીતે કટ કરી લીધું છે। તો હવે આપણે શાક બનાવવાનું શરૂ કરીએ। તો એક પેનમાં આપણે 3 મોટી ચમચી જેટલું તેલ ગરમ કરવા માટે રાખી દઈશું અને તેલ ગરમ થઈ જાય એટલે અડધી ચમચી જેટલી રાઈ ઉમેરીશું અને રાઈ ફૂટી જાય એટલે અડધી ચમચી જેટલું આપણે જીરું ઉમેરવાનું છે। ત્યારબાદ હવે આપણે જે ડુંગળીને કટ કરીને રાખી છે તે ઉમેરી દઈશું। તો ફુલાવરના શાકમાં આ રીતે જો આપણે ડુંગળીનો વઘાર કરીશું ને તો શાક ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગશે અને ડુંગળીને આપણે આ રીતે લાંબી લાંબી સ્લાઇસમાં જ કટ કરવાની છે। તો ડુંગળી છે તે આ રીતે હલકી ગુલાબી રંગની થઈ જાય એટલે હવે આપણે તેની અંદર કટ કરેલા બટેટા ઉમેરી દઈશું। તો આ શાકમાં આપણે આ રીતે થોડા ડુંગળી અને બટેટા ઉમેરીશું ને તો શાક ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગશે। તો બટેટા ઉમેરી બધી જ વસ્તુને એકદમ સરસ રીતે મિક્સ કરી લઈશું અને હવે આપણે થોડું એવું મીઠું ઉમેરી દઈશું, જેથી આપણા બટેટા છે તે ઝડપથી કૂક થઈ જશે। તો બરાબર મિક્સ કરી લઈશું અને હવે આપણે ઢાંકણ ઢાંકી દઈશું, જેથી આપણા બટેટા છે તે માત્ર 1 થી 1.5 મિનિટમાં જ એકદમ સરસ એવા કૂક થઈ જશે। તો હવે બટેટાને કૂક થતાં 1.5 મિનિટ જેટલો સમય થઈ ગયો છે। તો હવે આપણે ઢાંકણ ખોલી લઈશું અને એકદમ સરસ એવું મિક્સ કરી લઈશું। તો તમે અહીં જોઈ શકો છો આપણી ડુંગળી એકદમ સરસ ગુલાબી રંગની થઈ ગઈ છે અને બટેટા પણ એકદમ સરસ એવા કૂક થઈ ગયા છે। તો હવે આપણે તેની અંદર એક મીડિયમ તીખું હોય તેવા લીલા મરચાંના આ રીતે મોટા મોટા ટુકડા કરીને ઉમેરી દઈશું અને એકદમ સરસ એવું મિક્સ કરી લઈશું। તો ફુલાવરના શાકમાં લીલા મરચાંનો ટેસ્ટ પણ ખૂબ જ સરસ લાગે છે, એટલે અહીં આપણે 1 મરચાંનો ઉપયોગ કરેલો છે। તો હવે આપણે મરચાંને પણ અડધી મિનિટ માટે આ રીતે વચ્ચે વચ્ચે ચલાવતા જઈ આપણે સાતળી લેવાનું છે અને 1 મિનિટ જેટલો સમય થઈ જાય એટલે હવે આપણે તેની અંદર કટ કરેલું ફુલાવર એડ કરી દઈશું અને હવે આપણે આ બધી જ વસ્તુને એકદમ સરસ એવી મિક્સ કરી લઈશું। તો આ રીતે બધું જ મિક્સ થઈ જાય એટલે હવે આપણે તેની અંદર સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી દઈશું। તો મીઠું અહીં આપણે અગાઉ ફુલાવર બોઇલ કરતી વખતે પણ ઉમેરેલું છે, એટલે અહીં આપણે થોડું મીઠું ઓછું જ ઉમેરવાનું છે। ત્યારબાદ અડધી ચમચી જેટલી અહીં આપણે હળદર ઉમેરવાની છે અને હવે આપણે આ બધી જ વસ્તુને એકવાર એકદમ સરસ એવું મિક્સ કરી લઈશું।
અને ત્યારબાદ હવે આપણે ઢાંકણ ઢાંકી દઈશું અને મીડિયમ ગેસની ફ્લેમ રાખી આપણે 2 મિનિટ માટે શાકને કૂક કરી લેવાનું છે. તો અહીં આપણું ફ્લાવર બોઇલ કરેલું છે એટલે માત્ર 2 જ મિનિટમાં આપણું આ શાક છે તે એકદમ સરસ એવું કૂક થઈ જશે. તો 2 મિનિટ જેટલો સમય થઈ જાય એટલે હવે આપણે ઢાંકણ ખોલી લઈશું અને બધી જ વસ્તુને એકદમ સરસ એવું મિક્સ કરી લેવાનું છે. તો અહીં તમે જોઈ શકો છો 2 જ મિનિટમાં આપણું ફ્લાવર છે તે એકદમ સરસ એવું કૂક થઈ ગયું છે. તો હવે આપણે તેની અંદર એક મીડિયમ સાઇઝના ટમેટાને મેં આ રીતે કટિંગ કરી લીધું છે તો તેને પણ ઉમેરી દઈશું. તો આપણું ફ્લાવર આ રીતે એકદમ સરસ એવું કૂક થઈ જાય ત્યારબાદ જ આપણે તેની અંદર ટમેટા ઉમેરવાના છે, જેથી આપણા ટમેટા છે તે વધારે પડતા કૂક નહીં થાય અને શાકમાં તેનો દેખાવ ખૂબ જ સરસ આવશે. તો ટમેટાને સતલાતા 1 મિનિટ જેટલો સમય થઈ જાય એટલે હવે આપણે તેની અંદર 1 ચમચી જેટલી આપણે અહીં લસણવાળી ચટણી ઉમેરવાની છે, જે મેં 7 થી 8 જેટલી લસણની કળી અને 1 ચમચી જેટલું મેં અહીં લાલ મરચું ઉમેરીને બનાવેલી છે. તમારે અહીં જો કોરું મરચું ઉમેરવું હોય તો તમે લાલ મરચું પાવડર પણ ઉમેરી શકો છો, પણ આ રીતે લસણવાળી ચટણીનો ટેસ્ટ છે તે આ શાકમાં ખૂબ જ સરસ લાગશે. તો આ રીતે પહેલાં સાઈડમાં આપણે લસણવાળી ચટણીને સાતળી લઈશું અને ત્યારબાદ હવે આપણે આ ફ્લાવરના શાકમાં લસણવાળી ચટણીને મિક્સ કરી લઈશું અને એકદમ સરસ રીતે મિક્સ કરી લઈશું અને સ્લો ગેસની ફ્લેમ રાખી આપણે 1 મિનિટ માટે આ રીતે ચલાવતા જઈ આપણે શાકને સાતળીશું, જેથી આપણા બધા જ મસાલાની ફ્લેવર છે તે આપણા શાકમાં આવી જશે. તો અહીં તમે જોઈ શકો છો આપણી ચટણી એકદમ સરસ એવી સતળાઈ ગઈ છે. તો હવે આપણે તેની અંદર અડધી ચમચી જેટલું ધાણા જીરું એડ કરીશું અને થોડો એવો આપણે ગરમ મસાલો એડ કરીશું, જેથી આપણે શાકની ફ્લેવર ખૂબ જ સરસ આવશે. તો બરાબર રીતે આપણે મિક્સ કરી લઈશું અને છેલ્લે આપણે તેની અંદર ફ્રેશ ઝીણા કાપેલા ધાણા ઉમેરી દઈશું અને ગેસની ફ્લેમ આપણે બંધ કરી દઈશું. તો તમે અહીં જોઈ શકો છો આપણું આ એકદમ સરસ ટેસ્ટી શાક બનીને રેડી થઈ ગયું છે. તો હવે આપણે તેને સર્વિંગ પ્લેટમાં કાઢી લઈશું. તો તમે આ શાકને ગરમા ગરમ રોટલી સાથે ખાશો ને તો ખાવાની ખૂબ જ મજા આવશે. તો તમે પણ એક જ જાતનું ફ્લાવરનું શાક ખાઈને કંટાળ્યા હોય તો આ રીતે તમે પણ એકવાર જરૂરથી ટ્રાય કરજો, ઘરમાં બધાને બહુ જ ભાવશે. જો તમને મારી આજની આ રેસીપી પસંદ આવી હોય તો મને કમેન્ટમાં જરૂરથી જણાવજો અને જો રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. અને આવી જ નવી રેસીપીઓના વિડીયો જોવા માટે બાજુમાં આપેલા બેલ આઇકન પર ક્લિક કરજો, જેથી તમને મારી નવી આવનારી રેસીપીઓના નોટિફિકેશન સૌથી પહેલાં મળે. થેન્ક્સ ફોર વોચિંગ.